હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા હતા સવારમાં હોટલ પર અને સવારમાં ગાડી આવી ગઈ હતી બિલેનિયર ટ્રાવેલ્સ। તમને કીધું જ હતું કે બિલેનિયર ટ્રાવેલ્સ પછી આપણે બિલેનિયર ટ્રાવેલ્સનો વિડીયો બનાવવાના છીએ, જે જલારામ વિરલ ટ્રાવેલ છે અને બિલેનિયર ટ્રાવેલ્સ આવી છીએ તો આપણે એ તમને બતાવશું। લગભગ તો અંદરથી સેમ ટુ સેમ જ ગાડી છે, બહારથી થોડો શો બીજો અને બધું કલર અલગ કરેલો છે। અને બિલેનિયર ટ્રાવેલ્સમાં તમારો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, તો બિલેનિયર ટ્રાવેલ્સમાં અમને સપોર્ટ કરજો અને તમને ગાડી બતાવીએ છીએ કેવી છે અને તમને આ જલારામ ટ્રાવેલ્સની બધી ગાડીઓ બતાવશું। અને એમાં ડિક્કી તમે જુઓ તો ખૂબ જ મોટી છે, તમને બતાવશું, તો બન્યા રહો અમારા વિડીયોમાં। ભાઈ આ છે બિલેનિયર ટ્રાવેલ્સ, જે ડોલર મૂકેલા છે અને અમારા સબસ્ક્રાઈબ ફટાફટ થાય તો આવા ડોલર અસલીમાં અમારે આવવાના છીએ। કન્વર્ટ થઈને આવશે પણ આવશે ખરા। અને સવારમાં અમે વિડીયો બનાવવા આવી ગયા છીએ બિલેનિયર ટ્રાવેલ્સનો, કેમ કે સાંજે અમારે દોડી થઈ જાય છે, કેમ કે 6:30 વાગે ગાડી લગાવવાની હોય છે અને એટલા સુધી અમે ઊંઘ ના બગાડી શકીએ ડ્રાઈવરોની, એટલે અમે સવારમાં જ એમને કીધું કે વિડીયો બનાવી નાખીએ અને સવારમાં મસ્ત વિડીયો બને। થોડી સાફ સફાઈ અંદરથી કરવાની એ કરશું, પછી તમને બતાવશું। લગભગ તો એની પહેલાં પણ બનાવી દઈશું। અને આ બિલેનિયર ટ્રાવેલ છે અને પહેલા વિડીયોમાં અમે તમને કીધું હતું કે 15 મીટર છે, પણ નહીં, એક ભાઈનો કોમેન્ટ આવી હતી કે 13.5 મીટર છે। મને ખબર છે, પણ આ તો શું કે અમે બોલી જઈએ છીએ, પણ હવેથી સાચી માહિતી આપશું। અને એમ તો મને 15 મીટર જેવી જ લાગે છે। મહાકાલ ટ્રાવેલ્સ પણ એટલી લાંબી છે અને ખૂબ જ બેસ્ટ ગાડી લાગી રહી છે। આ છે ડોલર બિલેનિયર અને આના કાચ પેક હોય છે। અને પેલી અમારી જે બીજી ગાડીઓ છે, જે ઇન્ડિયન આર્મી અને બીજી ઇન્ડિયન ફોર્સ કરીને, એમાં તો કાચ ખુલતા હોય છે, આમાં કાચ ખુલતા નથી। આ પેક ટુ પેક ગાડી છે અને મિચલેનના ટાયર નાખેલા છે અને આ સસ્પેન્સર ગાડી હોય છે, એટલે કૂદવાનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી। તો તમને બતાવશું। આમાં ડ્રાઈવર બેઠા હિતેશ કાકા। ભાઈ ખરેખરમાં આ હાલમાં લાઇટો એટલી બેસ્ટ હાલે છે ને કે બેસ્ટ, અને કાચના મિરર તમે જોઈ જ શકો છો કે જોરદાર આપ્યા છે। પેલી ગાડીમાં પણ સેમ જ હાલેલા છે, ખાલી આનો કલર અલગ છે। અને અમારી નીલકંઠ હોટલ છે, નીલકંઠ હોટલ ત્યાં ગાડી પડી હોય છે। અને આ 57 છે બિલેનિયર ટ્રાવેલ્સ। અને આ તમે હેડલાઇટ તો અને ભાઈ ખરેખરમાં જોરદાર ગાડી બનાવી છે અને બતાવશું તમને અંદરથી। આ અમારું ડ્રાઈવર કેબિન છે, પંખો લાગેલો છે, એસી ચાલુ છે, પણ ઉપર પંખો હોવો જરૂરી છે। શું કેવું હિતેશ કા? ડ્રાઈવરને ગરમી નો થવી જોઈએ। હા અજમલભાઈ, તમે તો કહો, શું કહો? તમને તો ગરમી લાગતી જ નહીં હોય, ડાયરેક્ટ અંદર। ભાઈ આ અમારા કંડક્ટર છે, એમ તો લગભગ પિકઅપ કરાવતા હોય એટલા સુધી આ એસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે। અને આ ગાડીમાં તમને વેલકમ કરીએ છીએ। અને અંદર તો સેમ ટુ સેમ ગાડી બનાવેલી છે। પાછળ દ્વારકાધીશનો ફોટો પણ લાગેલો છે। અને આ બોતલ પડી છે પાણીની, હજી સાફ સફાઈ કરવાની બાકી છે। આપણે સવારમાં આવી ગયા છીએ, એટલે હવે સાંજે તો ખૂબ ટાઈમમાં હોતો નથી, એટલે સવારમાં આવવું પડે છે।
અને અંદર એસીના ડ્રોઅર આપેલા છે. કાચ તો ખુલતા નથી, પડદા વ્યવસ્થિત આપેલા છે. ઓશિંગાની સુવિધા છે, બ્લેન્કેટની સુવિધા છે, અંદર લગેજ મૂકવાની સુવિધા છે. તમે જોઈ જ શકો છો આ પ્રમાણે. અને ખરેખરમાં આટલા સુધી ડીકી એ ડબલ સોફા સુધી લગભગ ડીકી છે. એ તમને ડીકી પણ બતાવશો. અને પાછળના સોફા જોરદાર છે. મને તો ખરેખરમાં પાછળના સોફા જ ગમે છે. અને ભાઈ પેલી ગાડીમાં પણ દ્વારકાધીશની મૂર્તિ લાગેલી છે, આમાં પણ છે. ઓશિંગા ખૂબ જ મુલાયમ. જલારામ SJVN શ્રી જલારામ વિરલ ટ્રાવેલ્સ. ને ભાઈ લાઇટિંગ તો પેલી ગાડીમાં હે એ જ છે એમ ગાડી એ બે લાઇટિંગ કરવાની જરૂર નથી કેમ કે ગાડી ચાલુ કરી નથી અને બીએલ જ ટીપ મારીને આવી છે. તો લાઇટ બીજી કરવાની જરૂર હે નહીં કેમ કે પૂરેપૂરું અંદર લાઇટિંગ બાઇટિંગ આવી રહ્યું છે બહારનું કુદરતી. સીટ નંબર લખેલા છે શ્રી જલારામ ટ્રાવેલ્સ. આ સિંગલ સોફા છે, આપણે બેસીને ટ્રાય કરશું. આપણે પણ મુસાફરી કરશું થોડા ટાઈમમાં અને તમને જેટલો રૂટ છે ને એ પૂરેપૂરો બતાવશો. અને અમારા વિડીયો કેવા લાગે છે, સારા લાગે તો કહેજો. અને તમારો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેમનો દિલથી ખૂબ જ આભાર માનું છું. ભાઈ હવે આપણે ઉતરી જશું. આ સીડીઓ છે. આ બ્લેન્કેટ અને આમાં સેન્ટ્રલ એસી પણ નાખેલું છે અને અંદર ડ્રોઅરમાં પણ છે, હોલ્ડર મૂકેલા છે અને કેમેરાની સુવિધા છે. અને કાચ આરોપાર દેખાય એવો દરવાજો છે. અને આગળ તમે ડ્રાઈવર કેબિન પણ જોઈ શકો છો. અને અંદર ખૂબ જ એમ બેસ્ટ ગાડીઓ બનાવી છે. અને તમને ઇન્ડિયન ફોર્સ અને એરફોર્સનો પણ વિડીયો બતાવશું. અને હાલમાં ભાઈ ગરમી ખૂબ જ છે, એસી બેસી ચાલુ નથી કેમ કે ગાડી હાલમાં છે બંધ, એટલે આ દેખી શકો છો. હા, ખૂબ જ ગરમી. અને ભાઈ આ તમારો સપોર્ટ મળે છે ને એટલે અમને વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. અને ખરેખરમાં સપોર્ટ કરતા રહો. ડ્રાઈવર કેબિન છે, ફેરથી તમને બતાવું છું. અને ભાઈ ગાડીમાં મ્યુઝિક ન હોય તો કંઈ. અને આ જલારામ ટ્રાવેલ્સનો ચાર્ટ છે જે સીટ નંબર લખેલા હોય છે ઉપર નીચે. આ ઉપર ડાઉન ઉપર. અને ભાઈ આ એમ લાઇટિંગ એ આખી અને એ પ્રમાણે બધું મૂકેલું છે. અને આગળના સોફામાં શું હોય ખબર કે આગળના સોફા કે પાછળના સોફા, આ ગાડીમાં કટિંગ સોફા નથી. ભલે સાત ગાળા હોય પણ કટિંગ સોફા નથી. અને એ આમાં સિસ્ટમ એવી આલેલી છે કે લગભગ આ ઉપર ને નીચે પૂરેપૂરો શેડ આપેલા છે.
એકદમ જોઈન્ટ, એટલે લગભગ આપણે આ જ દરવાજો બંધ કરી શકીએ છીએ. આ લગભગ એમ કે બેસ્ટ છે. અને અંદરનું જે લુક આખું અલગ આવે છે આના કારણે, જેમ કે ઘરે બેઠા હોય ને એવું લાગી રહ્યો છે. ભાઈ હવે તમને બતાવશું અમારી ડિક્કી. આ ભાઈ ઘેટા બકરા ચરી રહ્યા છે. આ જલારામ ટ્રાવેલ્સની ડિક્કી છે. લગભગ બધી ગાડીઓમાં ડિક્કી આવી રીતે આવતી નથી, અને લગભગ 5-6 એક્ટિવા આવી જાય એવી ડિક્કી છે. લગભગ પાછળના 2 સોફા સુધી તો ડિક્કી જ છે, એટલે બધી ગાડીઓમાં આવી ડિક્કી આવતી નથી. અને તમને આ જલારામ ટ્રાવેલ્સની ડિક્કી બતાવી છે, તમને કેવી લાગે લાઈક કરજો. અને ભાઈ અમે જલારામ ટ્રાવેલ્સનો વિડીયો બનાવવા આવ્યા હતા, તેઓ અમારા વાવ બાજુના પેલા ઘેટા બકરા લઈને આવ્યા હતા. એમને પાણીની ખરેખરમાં ખૂબ જ તકલીફ છે, એટલે આ બાજુ આ શમશેપુરા આવીને બેઠા છે. તમારા વાવ બાજુ તકલીફ હે ને? હા, માલને ખાવા પીવાનું કોઈ નથી, તાર તો આટલા આયા છે ઘર છોડી કે બોલો. બૈરા છોકરા એ મેલીને આટલે માલ હારું આયા. બરાબર. સકરટેટીનું વાવતર થાય ને, સકરટેટી ચારવા આયા છે. સકરટેટીનું વાવતર થાય ને. બરાબર. તમારો વિડીયો અંદર આવશે, જોવરાવજો હો બધામાં. હા, અમારા ટ્રાવેલ્સના વિડીયો આવે ને એમાં બતાવજો. ભાઈ આ જલારામ ટ્રાવેલ્સ જ્યાં પડી હતી ત્યાં સોયડો હે, એટલે બેઠા હે. મેં કીધું સુખ શાંતિ બેસો, પછી ઠંડો વાયરો ખો. અને અમારા સબસ્ક્રાઇબને કહો કે લાઈકો કરે. અને ફ્રેન્ડ, અમારા ટ્રાવેલ્સના વિડીયોને તમે ખૂબ જ સપોર્ટ કરો છો. અમે લગભગ ઘનશ્યામ ટ્રાવેલ્સનો વિડીયો લાવવાના છીએ, જે 7 ગાળાનો છે. એ લગભગ ભુજ બાજુ ગાડી ચાલે છે, પણ હાલમાં અહીં ગાડી આવી છે, તો તમને વિડીયો બતાવશું. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.